જીવનમાં દુઃખ કેમ આવે છે અને એ દુઃખમાંથી સાચી મુક્તિ મળે તો તે કેવી રીતે મળે? શું માત્ર પ્રાર્થના કે ઉપાયોથી શાંતિ મળે છે ખરી? કે પછી કોઈ ઊંડો આંતરિક આશ્રય જોઈએ? શ્રી મહાપ્રભુજી દર્શાવે છે એ એક માત્ર માર્ગ, એ છે ભગવદાશ્રય, જ્યાં જીવ પોતાનું કર્તાપણું ભૂલી પ્રભુની શરણમાં સર્વસ્વ અર્પણ કરે છે. અહીંથી જ શરૂ થાય છે પુષ્ટિ જીવનના 41 રત્નોમાંનું એક રત્ન ભગવદાશ્રય, જે ખૂબ જ અનમોલ રત્ન છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભગવદાશ્રય શું, કેવી રીતે દુઃખમાંથી નિવૃત્તિ મળે અને પુષ્ટિ જીવનના 41 રત્નોની ઝલક આજના સત્સંગમાં આપણે સમજીશું. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ભગવદ આશ્રય એટલે શું? તો કહે છે, લૌકિક સુખ દુઃખ તો પીડાદાયક હોય છે, એ આપણે અનુભવી લીધું છે. આ પીડામાંથી છુટકારો મેળવવાનો એક ઉપાય છે કર્તાપણાનું અભિમાન છોડીને પરમેશ્વરની શરણમાં થઈ જવું. હું કરું છું, મારા કારણે જ બધું થાય છે, એવો જે મનનો ભાવ છે ને, તેને જ કર્તાપણાનો અથવા લૌકિક અભિમાન કહેવામાં આવે છે. જે મન, વાણી અને દેહથી સર્વ રીતે ભગવાનની શરણમાં જાય છે, તેનો લૌકિક અહંકાર નષ્ટ થઈ જાય છે અને તેમાં અલૌકિકતા પ્રગટ થાય છે. તેને પછી એવો અહંકાર નથી રહેતો કે હું જ કરું છું, મારા કારણે જ બધું બને છે કે બગડે છે. તેને આત્મની અનુભૂતિ થવા લાગે છે કે કરે કરાવે શ્રીનાથજી, બધું ભગવાનનું જ છે અને ભગવાન માટે જ છે. બધું કરનાર, કરાવનાર સ્વયં ભગવાન જ છે. હું પણ જે કંઈ કરું છું ને, તે હકીકતમાં હું નથી કરતો, પરંતુ ભગવાન મારી પાસે કરાવે છે. આવી સાક્ષી ભાવની સ્થિતિમાં થતા શરણાગત જીવ સુખ દુઃખની પીડાથી પર થઈ જાય છે. આ વાતને એક લૌકિક ઉદાહરણથી સમજીએ. અમારી પાસે કોઈ વસ્તુ હોય અને એ વસ્તુ કોઈને આપી દઈએ, એટલે આપણી પાસે કોઈ વસ્તુ હોય તે આપણે કોઈ બીજાને આપી દઈએ, તો એ વસ્તુ પ્રત્યે આપણું મમત્વ, મારાપણું દૂર થઈ જાય છે. એ પ્રત્યે તટસ્થતા અને નિસ્પૃહતાનો ભાવ આવી જાય છે. પછી એ વસ્તુ રહે કે ન રહે, સારી રીતે રાખે કે તોડી નાખે, આપણને એની ખુશી કે દુઃખ કંઈ લાગતું નથી. એ જ રીતે જેણે પોતાને અને પોતાની આત્મા સહિત સર્વ કંઈ ભગવાનની શરણમાં સમર્પિત કરી દીધું છે, તેને પોતાના દેહ પર કે દેહ સંબંધિત પરિવાર, ઘર, સંપત્તિ વગેરે પર જે દુઃખ કષ્ટ આવે ને, તે મારા ઉપર આવી રહ્યા છે એવી અનુભૂતિ થતી નથી. કારણ કે ભગવાનના શરણાગત જીવને ભગવાનની સેવા, સ્મરણ વગેરેમાં ઉપયોગી ન હોય તેવા દેહ, પરિવાર, વસ્તુઓમાં પોતાપણું રહેતું જ નથી. આ વાતને ભગવાન ભક્તોના જીવન ચરિત્ર દ્વારા સહજ રીતે સમજાવી શકાય છે. શ્રી મહાપ્રભુજીના શિષ્ય સુરદાસજી જન્મથી જ અંધ હતા. કુંભનદાસજી એટલા ગરીબ કે તેમના પાસે તિલક કરવા માટે નાનકડો કાચનો ટુકડો પણ ન હતો. પદ્મનાભદાસજીને તો કેટલાક સમય સુધી માત્ર ચણા ખાઈને જ જીવન નિર્વાહ કરવો પડ્યો હતો. આવી કઠિન પરિસ્થિતિ હોવા છતાં પણ તેઓ પોતાને સૌથી સુખી માનતા હતા. પરમ ભક્ત પ્રહલાદજીને તેમના રાક્ષસ પિતાએ મારવા માટે પહાડ પરથી ફેંક્યા.
ભાલાથી ઘાયલ કરાવ્યા, હાથીના પગ નીચે દબાવ્યા, ઉકળતા તેલની કડાઈમાં નાખ્યા, એમ અનેક દુઃખ આપ્યા, છતાં પણ પ્રહલાદજીને તેનું કોઈ અસર ન થતી. તેમણે પોતાના પિતાના એ તમામ કૃત્યોને ભગવાનની લીલા તરીકે જોયા અને એમાં પણ આનંદ અનુભવ્યો. પરમ વૈષ્ણવ જળભરતજીને ચોરોએ બલિદાન માટે પકડી લીધા હતા, છતાં પણ તેમના મન પર તેનો કોઈ પ્રભાવ થયો ન હતો. એટલા માટે શ્રીમદ ભાગવતજીમાં કહ્યું છે ને કે જેના રક્ષણ માટે સ્વયં ભગવાનના ચરણોનો આશ્રય લીધું હોય તેવા ભક્તો પોતાનું મસ્તક કાપી નાખવાનો પ્રસંગ પણ આવે ને તો વ્યાકુળ થતા નથી. એમાં આશ્ચર્ય નથી. આથી સ્પષ્ટ થાય છે કે જે ભક્તોએ સર્વ રીતે ભગવાનને પોતાના આશ્રય રૂપ માન્યા છે એમના ઉપર કેટલું વિપરીત દુઃખ આવે તો પણ તેઓ એને દુઃખ રૂપે અનુભવતા નથી. કારણ કે એવા શરણાગત ભક્તોમાં સ્વતંત્ર રીતે કરતા કે ભોગતા હોવાનો અહંકાર જ હોતો નથી. તેથી તેઓ જે કંઈ કર્મ કરે છે અને જે ફળ ભોગવે છે એમાંથી ઉપજતા સુખ દુઃખ તેમને અસહ્ય લાગતા નથી. જ્યારે જે લોકો ભગવાનના શરણાગત નથી ને તેમને હું કરું છું, હું ભોગવું છું એવો સ્વતંત્ર કરતા ભોગતાનો ભાવ રહેતો હોવાથી તેઓને સુખ દુઃખની હર્ષ પીડા સ્પષ્ટ અનુભવાય છે. પ્રિય વૈષ્ણવો, હમણાં એક સંદેશ વાંચવામાં આવ્યો જેમાં લખ્યું હતું કે શ્રીનાથજી વિરોધી શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી દ્વારા પ્રતિપાદિત પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોનો વિરોધ કરનાર કદી પણ પુષ્ટિમાર્ગીય થઈ શકે જ નહીં, પછી ભલે તે કોઈ આચાર્ય પણ શા માટે ના હોય. વાત બરાબર છે, પણ પહેલા આપણે સમજવું જોઈએ કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સિદ્ધાંત શું છે. પુષ્ટિ માર્ગના એકમાત્ર ગુરુ શ્રી મહાપ્રભુજી જ છે, જેમના વિશે શ્રી પુરુષોત્તમજીના વચનમાં પણ આ ઉલ્લેખ છે. પુષ્ટિ માર્ગનું પ્રતિપાદન અને પ્રસ્થાપન તેમણે કર્યું છે. તેથી તેમના વચન અને સિદ્ધાંતો જ અંતિમ પ્રમાણરૂપ છે. તેમણે પોતાના સિદ્ધાંતો પરંપરાના આધાર પર નહીં પરંતુ ભગવત શાસ્ત્રોના પ્રમાણ પર પ્રતિપાદિત કર્યા છે. તેઓ નિષ્કપટ રીતે લખે છે કે વેદો એ શ્રી કૃષ્ણના વચન છે. વ્યાસ સૂત્રો અને વ્યાસની સમાધિ ભાષા પણ એનું જ પ્રમાણ છે. આ સ્પષ્ટ સૂચન છે કે શાસ્ત્ર પ્રમાણ જ સર્વોચ્ચ છે. શ્રી મહાપ્રભુજી પોતાનો મૂળભૂત સિદ્ધાંત સમજાવતા કહે છે કે સદા કૃષ્ણની સેવા કરવી એ મારો સિદ્ધાંત છે. તેનું સ્પષ્ટીકરણ કરતા તેઓ આજ્ઞા આપે છે કે સર્વભાવથી પ્રજાધિપની સેવા કરવી. અર્થાત પુષ્ટિજીવનો એકમાત્ર ધર્મ એ છે કે સર્વભાવથી હંમેશા પ્રજાધિપતિ શ્રી કૃષ્ણનું ભજન કરો અને એ જીવ પોતાના સ્વધર્મનું પાલન કેવી રીતે કરે તે માટે પણ તેઓ સૂચન આપે છે. એટલે કે ઘરે રહીને સેવા કરો. એટલે કે પુષ્ટિજીવ માટે મુખ્ય કર્તવ્ય છે પોતાના ઘરમાં પોતાના પરિવાર સાથે રહીને પોતાના તન અને ધનથી તનુવિતજા સેવા દ્વારા સર્વભાવથી શ્રી કૃષ્ણની સદા સેવા કરવી. આ સેવા દ્વારા જે અહંતા અને મમતાનું સમર્પણ બ્રહ્મસમન સમયે થયું છે તેનો જીવંત ઉપયોગ થાય એ જ તેનું તાત્પર્ય છે. અને તેનો અંતિમ હેતુ પણ તેમણે સ્પષ્ટ કર્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ જ પુષ્ટિજીવનું એકમાત્ર ફળ છે. ભગવત પ્રાપ્તિનો અર્થ છે જીવનું ચિત્ત ભગવાનમાં પ્રવણ થવું, જોડાઈ જવું, જેને નિબંધ કે નિરોધ કહે છે. એટલે કે પ્રપંચની વિસ્મૃતિપૂર્વકની ભગવદ આસક્તિ. એટલે જ સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે ને કે જે સેવા મનથી ચિત્તપૂર્વક પ્રભુ પ્રવણ થઈને થાય એ જ પરમ સેવા છે અને એ જ પરમ ફલરૂપ છે. ઉદાહરણ તરીકે રાજા આશુકરણજી ભગવત પ્રાપ્તિના ઉપાય રૂપે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ માર્ગ સ્થાપ્યો છે, જેમાં સાકાર સ્વરૂપ ભગવાન
શ્રી કૃષ્ણની નિર્ગુણ પ્રેમ લક્ષણા ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે અને સેવાનો હેતુ ભક્તિ છે એ રીતે નિર્દેશ કર્યો છે, જેમાં ભક્તિની મુખ્યતા છે. તેમણે ક્યાંય પણ દર્શનને ભક્તિ ગણાવી નથી. એટલે નવધા ભક્તિમાં પણ દર્શન ભક્તિનો ક્યાંય ઉલ્લેખ નથી. અતએવ શ્રીનાથજી આપણા ઈષ્ટ છે, પરંતુ માત્ર તેમના દર્શનને શું ભક્તિ કહેવાય એ વિચારવાની વાત છે. શ્રી મહાપ્રભુજી ભાગવતજીના દશમ સ્કંદના વેણુ ગીતના સુબોધિનીજીમાં કહે છે કે માત્ર નેત્રથી ભગવાનના દર્શનનો ઉલ્લેખ નથી, પરંતુ સર્વ ઇન્દ્રિયોને ભગવાનમાં અને ભગવાન માટે પ્રવૃત્ત કરી તેમના સ્વરૂપનો આનંદ અનુભવવો એ જ સાચું દર્શન છે. આ બધા વચનો શ્રી મહાપ્રભુજી, જે આપણા સૌના મૂળ આચાર્ય અને પુષ્ટિ માર્ગના આચાર્ય છે, તેમના ઉપદેશ રૂપ છે અને દરેક પુષ્ટિ માર્ગીય માટે શિરોમાન્ય છે, અનમોલ છે. શ્રી મહાપ્રભુજીનો આશ્રય માત્ર વાણીથી નહીં, પરંતુ એમના માર્ગમાં અડગ રહીને કરવો જોઈએ. માર્ગનિષ્ઠા પોતાની સમજ પ્રમાણે નહીં, પરંતુ માર્ગના ગુરુએ જે રીતે વચન કહ્યા છે તે પ્રમાણે રાખવી જોઈએ. ગુરુએ કહેલા વચનોનો અર્થ પોતે ન ઘડવો, પરંતુ પરંપરા પ્રમાણે અનુવાદ કરીને સમજવો જોઈએ. અનુવાદ પણ પોતાની બુદ્ધિથી નહીં, પરંતુ મૂળ ક્રમને અનુસરતા કરવો જોઈએ. આ બધા પ્રકારમાં પણ ફરીથી શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય જરૂરી છે. હવે આપણને એમ થાય કે આટલું અઘરું તો સમજાતું નથી, તો શું કરવું? તો તેનો ઉપાય પણ આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ દર્શાવ્યો છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ પુષ્ટિ જીવનના 41 રત્નો બતાવ્યા છે. એ 41 રત્નો જો આપણે હૃદય પર ધારણ કરી લઈએ ને, તો ભગવદ આશ્રય પણ સિદ્ધ થાય, બધા દુઃખોની નિવૃત્તિ પણ થાય. એટલું જ નહીં, તેની સાથે સાથે આપણને એ પણ ખ્યાલ આવે કે પુષ્ટિજીવનું કર્તવ્ય શું છે. પુષ્ટિજીવે વૈષ્ણવે જીવનમાં કઈ રીતે આગળ વધવું, જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો તેનો શું ઉકેલ લઈ આવવો, સેવામાં કઈ ભૂલ થતી હોય તો તે કઈ રીતે સુધારવી, કેવા વૈષ્ણવોનો સંગ કરવો, તાદ્રશી વૈષ્ણવ કોને કહેવાય, સેવા નથી બની શકતી તો શું કરવું, સત્સંગ નથી બની શકતો તો શું કરવું, કોઈ બહિર્મુખ આપણી સામે હોય અથવા તેનો સંગ થાય, આપણે નોકરી ધંધો કરતા હોય ત્યારે એવા અવૈષ્ણવ મળે તો ત્યારે શું કરવું. એટલે જીવનમાં આવતી દરેક નાની મોટી મુશ્કેલીઓ, દરેક પ્રશ્નોના જવાબ આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી આ 41 રત્નો સમાન 41 શિક્ષાપત્રમાં દર્શાવ્યા છે, જે ખૂબ સરળ ભાષામાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ દર્શાવ્યા છે અને તેની ટીકા શ્રી ગોપેશ્વરજીએ લખી છે. તો ચાલો એક ઝલક સ્વરૂપે શિક્ષાપત્રના 41 રત્નોનું રસપાન કરીએ અને જીવનમાં અલૌકિકમાં આગળ વધીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શિક્ષાપત્રના આચમનના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. હમણાં આપણે પુષ્ટિ માર્ગના નવા પુસ્તકોનું ભાવ દર્શન કરી રહ્યા છીએ, તેની એક ઝલક જોઈ રહ્યા છીએ. તેમાં આજે આપણે શિક્ષાપત્રનું આચમન જોઈશું. એટલે શિક્ષાપત્ર આપણે દરરોજ નિત્ય સત્સંગમાં વાંચતા હોઈએ છીએ. તેનું સંકલન એટલે કે તેના પર વચનામૃત ગોલોકવાસી રમેશભાઈ પરીખે કરેલા હતા. એ પુસ્તકમાંથી અત્યારે આપણે લઈ રહ્યા છીએ અને અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશનીમાં આપને આ બધા શિક્ષાપત્ર વિસ્તારથી મળી જશે. એટલે અત્યારે તેમાં તે કરી જ રહ્યા છીએ. 10 શિક્ષાપત્રનું ભાવ દર્શન કર્યું છે અને હવે 11મું શિક્ષાપત્ર પહોંચ્યા છીએ. આજે અત્યારે આપણે શિક્ષાપત્રના આચમનની એક ઝલકમાં
શિક્ષાપત્ર 1 થી 10 નો સિંહાવલોકન જોઈશું. એટલે કે શિક્ષાપત્રમાં છેલ્લે જે સારાંશ આપ્યો હોય ને તેનું ભાવ દર્શન કરશું, કે જેના કારણે આપને ખ્યાલ આવે કે આ કેટલું સુંદર પુસ્તક છે. એક એક વાક્ય મંત્ર જેવા આત્મપટલ પર ધારણ કરવા જેવા છે, હૃદયમાં કંડારી લેવા જેવા છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ અને 10 શિક્ષાપત્રનું સિંહાવલોકન કર્યા પછી 11મા શિક્ષાપત્રનો પણ જોઈશું, એટલે આપને ખ્યાલ આવે. આપણે શ્રી ગિરિરાજ બાવાની કૃપાથી હરિરસ પીવા માટે એકત્રિત થયા છીએ. આવી જ રીતે શ્રી ગિરિરાજજીનો સત્સંગ વ્રજના વનવાસીની એવા પુલિંદીઓને થયો હતો. તેના અલૌકિક ફળ રૂપે પુલિંદીઓ પ્રભુને પ્રાપ્ત કરી શક્યા હતા. આ લીલાના અનુભવ કરીને સુરદાસજીએ હરિરસ પીવાની સાચી રીત આપણને શીખવી. સુરદાસજી ગાય છે, હરિરસ તબહી તો જાય પૈયે, સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહિએ, કોમલ વચન દિનતા સબસો સદા પ્રફુલ્લિત રહીએ, ગए नहीं सोच आए नहीं आनंद ऐसे मार्ग बहिए, ऐसी जो आवे ज यमाही ताके भाग्य की कहा कहिए. अष्ट सिद्धि सुर श्याम पे जो चाहिए सो लहिए, अष्ट सिद्धि सुर श्याम पे जो चाहिए सो लहिए. ભગવત કૃપા અને ભગવદીઓની કૃપા વિના જીવ ભગવત ગુણગાન કરી શકતો નથી અને હરિરસ પી શકતો નથી. મહતામ કૃપયા યાવદ ભગવાન દયયિષ્યતિ તાવદાનંદ સંદોહ કીર્ત્યમાન સુખાયહિ. 2 વર્ષ પૂર્વે શ્રી હરિરાયજી વિરચિત 1 થી 10 શિક્ષાપત્રનું આપણે આ સ્થાનેથી ચિંતન કર્યું હતું. તેને ફરીથી યાદ કરી લઈએ. 24 શ્લોકમાં પુરુષજીવોનું કર્તવ્ય સમજાવવામાં આવ્યું. તેમાં કુલ કર્તવ્યો બતાવવામાં આવ્યા છે. એટલે આ પહેલા શિક્ષાપત્રનો સારાંશ છે. લૌકિક વૈદિક કર્મો કાપટ્ય ભાવથી કરવા, વચનનો નિરોધ કરવો, સેવા દ્વારા લીલા ભાવના કરવી, અનુસરમાં ભાવના કરવી, સેવા કાર્ય સર્વોપરી ફળ જાણીને કરવું, દેહ મન સગા સંબંધી અને દ્રવ્યમાં નિસ્પૃહતા રાખવી તથા પ્રભુના સુખ માટે તેમની રક્ષા કરવી, હંમેશા દૈન્ય રાખવું, સદા સત્સંગ કરવો, લૌકિક વૈદિક ફળની અને પોતાના ઉદ્ધારની ઈચ્છા ન રાખવી, મન વાણી અને કર્મથી શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખવો. શિક્ષાપત્ર બીજા શિક્ષાપત્રમાં 20 શ્લોકોમાં મનનો પ્રભુમાં નિરોધ કરવા માટેનો પ્રકાર બતાવવામાં આવ્યો છે. તેમાં 1 થી 12 શ્લોકોમાં પ્રભુનું સ્વરૂપ વર્ણન છે. 13 થી 18 શ્લોકોમાં પ્રભુના ગુણ અને લીલાનું વર્ણન છે. 19 થી 20 શ્લોકમાં આવા પ્રભુના સેવા અને સ્મરણની આજ્ઞા કરવામાં આવી છે. 18 પદાવલીમાં પ્રભુનું શ્રૃંગાર વર્ણન છે. 13 પદાવલીમાં સ્વરૂપ વર્ણન છે અને 20 પદાવલીમાં ગુણ અને લીલા વર્ણન છે. આમ કુલ 51 પદાવલીથી શ્રી બાલકૃષ્ણલાલજીનું વર્ણન છે. વાલા વૈષ્ણવો, આ 10 શિક્ષાપત્ર આપને અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશનીમાં મળી જશે. જો યાદ આવશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપને આપી દઈશું. શિક્ષાપત્ર ત્રીજા શિક્ષાપત્રમાં 16 શ્લોકથી પ્રભુ પ્રાપ્તિના માર્ગમાં સત્સંગની ઉપયોગિતા અને દુસંગથી થતી હાનિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભગવત ભાવ અગ્નિરૂપ છે, દુસંગ જળરૂપ છે અને સત્સંગ પાત્રરૂપ છે. સત્સંગ રૂપી પાત્રથી દુસંગ રૂપી જળ ભગવત ભાવરૂપી અગ્નિને બુઝાવી શકતો નથી. દુસંગના 6 પ્રકાર છે. અન્ય સંબંધવાળા લોકોનો સંગ એટલે દુસંગ, લૌકિક આસક્તિવાળા લોકોનો સંગ એટલે દુસંગ, શ્રી મહાપ્રભુજીથી વિરુદ્ધ વચનો બોલનારનો સંગ એટલે દુસંગ, અવૈષ્ણવોનો સંગ એટલે દુસંગ, લૌકિક વિષયોનો સંગ એટલે દુસંગ, વ્યવહારિક કાર્યોમાં આસક્તિ એટલે દુસંગ. તો સત્સંગ કોનો કરવો? સત્સંગ કરવા લાયક વૈષ્ણવના 6 લક્ષણો અહીં આપવામાં આવ્યા છે. પહેલું, શ્રી કૃષ્ણમાં હંમેશા પ્રેમ રાખનાર. બીજું, નિરપેક્ષ. ત્રીજું, સાત્વિક. ચોથું, શ્રી વલ્લભના કૃપાપાત્ર ભગવદીઓ.
પાંચમું શ્રી વલ્લભ કુળ, છઠ્ઠું શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલમાં એક્યની ભાવના અને નિત્ય લીલાનું અનુસંધાન રાખનાર. સત્સંગ કરવાનો પ્રકાર: દરરોજ થોડો થોડો સત્સંગ કરવો. સત્સંગ કર્યા પછી વારંવાર તેનું ચરવણ કરવું. શ્રી મહાપ્રભુજીના વચનથી સિદ્ધ વિરુદ્ધ કહે તે ન સ્વીકારવું. સત્સંગ માટે સદા આગ્રહ રાખવો, છતાં ન બને ને તો મૌન ધારણ કરવું. શિક્ષાપત્ર 4. ચોથા શિક્ષાપત્રમાં પ્રભુના વિરુદ્ધ ધર્માશ્રય ધર્મોનું નિરૂપણ 30 શ્લોકોથી કરવામાં આવ્યું છે. પ્રભુના ધર્મો 2 પ્રકારના છે: બહિરંગ અને અંતરંગ. બહિરંગ ધર્મોમાં 5 બાબતોનો સમાવેશ થાય છે. પેલું કર્તૃત્વ, બીજું સર્વરૂપત્વ, ત્રીજું સર્વાધારત્વ, ચોથું ન્યાયત્વ, પાંચમું વિરુદ્ધ ધર્માશ્રયત્વ. અંતરંગ ધર્મોમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. પેલું ઐશ્વર્ય અને બીજું માધુર્ય. પુષ્ટિ ભક્તો માધુર્ય ધર્મથી આકર્ષાય છે, મર્યાદા ભક્તો ઐશ્વર્ય ધર્મથી આકર્ષાય છે. વિરુદ્ધ ધર્માશ્રયત્વ. પ્રભુમાં વિરુદ્ધ પ્રકારના ધર્મો એક સાથે રહે છે. શ્રીનાથજી. ફરી એકવાર, વિરુદ્ધ ધર્માશ્રયત્વ. પ્રભુમાં વિરુદ્ધ પ્રકારના ધર્મો એક સાથે રહે છે. તે જાણવાથી અસંભાવના અને વિપરીત ભાવનાનો નાશ થાય છે. આ 2 ભાવનાનો નાશ થાય ત્યારે ભક્તિ બીજ વિકાસ પામે છે. શરણ ભાવના. આવા સર્વ વિરુદ્ધ ધર્માશ્રયી પ્રભુના શરણનું જીવે સતત સ્મરણ કરવું. ભક્તિ માર્ગમાં શરણાગતિ એ સાધન અને ફળ છે. શ્રી કૃષ્ણના પરોક્ષમાં. શ્રી કૃષ્ણના પરોક્ષમાં શ્રી મહાપ્રભુજી દ્વારા શરણ સિદ્ધિ. શ્રી મહાપ્રભુજીના પરોક્ષમાં તેમના ગ્રંથો દ્વારા શરણ સિદ્ધિ અને ગ્રંથોના પરોક્ષમાં ભગવતીઓ દ્વારા શરણ સિદ્ધિ થાય છે. શરણ સિદ્ધિ માટે સતત અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું. શરણાગત ભક્ત લૌકિક ક્લેશથી કંટાળતો નથી. શિક્ષાપત્ર 5. 5મા શિક્ષાપત્રમાં 10 શ્લોકોમાં હંમેશા ભાવાત્મક પ્રભુનો વિરહ તાપ ક્લેશ કરવાનું બતાવે છે. મન કર્મ વચનથી શ્રી વલ્લભમાં દ્રઢ પ્રેમ રાખવો. તેમની કૃપાથી હૃદયમાં તાપ ભાવ પ્રગટ થાય. તાપ ભાવથી દૈન્ય આવે, દૈન્યથી વિરહ ભાવના થાય, વિરહ ભાવનાથી ભાવાત્મક પ્રભુ હૃદયમાં પધારે. આ ભાવાત્મક સ્વરૂપ વ્રજમાં યશોદાજીને ત્યાં પ્રગટ થયું. તેમની બાલ ભાવે સેવા કરવી. રાસાદી લીલાનું ચિંતન કિશોર ભાવે કરવું. પ્રભુનું વિપ્રયોગાત્મક સ્વરૂપ શ્રી સ્વામિનીજીના હૃદયમાં પ્રગટ થયું. શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની ઉગ્ર ભાવે ભાવના કરવી. તાપ ભાવ ન થાય તો શ્રી વલ્લભના ચરણનો આશ્રય રાખવો. ગ્રંથોનું સેવન કરવું, ભગવદીયનો સંગ કરવો, અષ્ટાક્ષરનું રટણ કરવું, પોતાના દોષ વિચારવા, લૌકિક વૈદિક ભાવો છોડવા. શિક્ષાપત્ર 6. છઠ્ઠા શિક્ષાપત્રના 15 શ્લોકોમાં જીવોના પ્રકાર અને ધૈર્યનું રક્ષણ એમ 2 મુદ્દાઓ વિશે આજ્ઞા કરવામાં આવી. પ્રભુની 3 પ્રકારની ઈચ્છામાંથી 3 પ્રકારના જીવો પ્રગટ થયા: પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી. પુષ્ટિ જીવો પ્રભુના વિશેષ કૃપાપાત્ર જીવો છે. તેથી અંગીકૃત જીવોને પ્રભુ દુનિયાવી વ્યવહારોમાં સ્વસ્થતા આપતા નથી. આવા ભક્તોના અનિષ્ટોને પ્રભુ પોતે દૂર કરે છે. માટે સર્વ પ્રકારના દુઃખોમાં ધૈર્ય રાખવું. શિક્ષાપત્ર 7. 7મા શિક્ષાપત્રના 60 શ્લોકોમાં સેવામાં ચિત્તની એકાગ્રતા કેવી રીતે થાય તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ચિત્તની એકાગ્રતા માટે 3 બાબતોનો ત્યાગ જરૂરી છે. પેલું ભોગેચ્છા, બીજું લૌકિક આસક્તિ અને પ્રતિષ્ઠા, ત્રીજું વૈદિક ધર્મો અને તેનો ફળ. વૈષ્ણવોના ગૃહસ્થ સેવા માટે જ છે. સેવામાં મુખ્ય સાધન ભાવ છે. ભાવ નિધિરૂપ છે, માટે તેનું રક્ષણ કરવું જોઈએ. શિક્ષાપત્ર 8. 8મા શિક્ષાપત્ર 11 શ્લોકોમાં દ્રઢ વિશ્વાસ અને અન્યાશ્રયનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અન્યાશ્રય મહાન બાધક છે, તેથી હંમેશા તેનાથી દૂર રહેવું. આપણા પ્રભુ સર્વ સામર્થ્ય યુક્ત છે,
તેથી તેઓ આપણા આ લોક અને પરલોકને સિદ્ધ કરશે એવો દ્રઢ વિશ્વાસ રાખવો. તેથી જ આપણું સર્વ પ્રકારે કલ્યાણ થશે. દ્રઢ વિશ્વાસ અને અન્યાશ્રય ત્યાગ માટે સત્સંગ ખૂબ આવશ્યક સાધન છે. શિક્ષાપત્ર 9મા શિક્ષાપત્રના 35 શ્લોકોમાં પ્રેમ, આસક્તિ અને વ્યસનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ 3 અવસ્થાઓની સિદ્ધિ માટે પ્રભુનો વિરતાપ જરૂરી છે. તેથી પ્રભુના દર્શનની આરતી સદા હૃદયમાં બની રહે તે માટે 1 થી 18 શ્લોકમાં કિશોર સ્વરૂપનું 37 પદાવલીઓથી નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીં પ્રેમનું સ્વરૂપ સમજાવતા આજ્ઞા કરી કે અન્ય બાબતોમાંથી રાગની નિવૃત્તિ એટલે ભગવત પ્રેમ, દેહ અને ગેહને બાધા કરનારી અને પ્રભુમાં વિશેષ રૂપે પ્રગટતી આરતી એટલે આસક્તિ. સર્વની વિસ્મૃતિ અને કેવળ ભગવત સ્મૃતિ એટલે વ્યસન. આવો ભાવ કેવળ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ સિદ્ધ થાય, બીજા કોઈ સાધનથી સિદ્ધ થાય નહીં. આજે આપણે જે સ્તોત્રનું ભાવ દર્શન કર્યું, ત્રિવિધ લીલા નામાવલી, તેનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજીમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા પ્રાપ્ત થાય છે. એ પ્રેમ, આસક્તિ અને વ્યસન નું નિરૂપણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ 9મા શિક્ષાપત્રમાં કર્યું છે. ભાવ બાધકતા નામ 2 કારણો છે. અરે શ્રીનાથજી, મને એમ કે સંસ્કૃત શ્લોક. ભાવ બાધકતાના 2 કારણો છે, અસમર્પિત અને દુસ્સંગ. ભાવની વૃદ્ધિ માટેનો ઉપાય માર્ગનિષ્ઠા અને દ્રઢ આશ્રય. માર્ગનિષ્ઠા આપણા જ્ઞાનથી ન થાય. માર્ગનિષ્ઠા કેવળ વાતોથી ન થાય. શ્રી મહાપ્રભુજીના વચનામૃત ગુરુ અને વૈષ્ણવ પાસેથી વારંવાર સમજવાથી થાય. શ્રી મહાપ્રભુજીના વચનોનો અર્થ સ્વબુદ્ધિથી ન કરવો, પરંતુ માર્ગના સિદ્ધાંત અનુસાર વિચારવો. આમ સિદ્ધાંતોના સત્સંગ મનન ચિંતનથી માર્ગનિષ્ઠા થતા આશ્રયની દ્રઢતા થાય છે. આશ્રય દ્રઢ થતા ભાવ પ્રગટ થાય છે. શિક્ષાપત્ર 10મા શિક્ષાપત્રના 8 શ્લોકોમાં 9 પ્રકારના દુઃખોનું નિરૂપણ છે. પ્રભુ પોતાના અંગીકૃત જીવોને સ્વરૂપાનંદનું દાન આપવા માટે આ 9 પ્રકારની આરતી આપે છે. તેથી જીવનમાં આવતા આ 9 પ્રકારના દુઃખ વાસ્તવમાં દુઃખ નથી, પણ પ્રભુની દયારૂપી દાન છે. આ દુઃખોને 2 વિભાગમાં વહેંચી શકાય. પહેલું ફળ માટેની આરતી, બીજું સાધન માટેની આરતી. ફળ માટેની આરતીમાં નિજ આરતીનો અનુભવ થાય છે. પોતાના ભક્તોની દર્શન માટેની આતુરતા એટલે નિજ આરતી પુષ્ટિ માર્ગીય કામનું સ્વરૂપ છે. પ્રારંભમાં પ્રભુનો આનંદ મેળવવા જીવ આવી આરતી રાખે છે. પછી પોતાના આનંદનો ભક્ત દ્વારા અનુભવ કરવા પ્રભુ આવી આરતી રાખે છે. સાધન આરતી નીચે પ્રમાણે છે. પેલું લૌકિક આરતી, સંસારની આસક્તિ છોડાવવી. આસક્તિ લોક સંપર્કથી વધે, મધુર અનુભવથી વધે, કટુતાથી ઘટે. તેના 2 પ્રકાર. પેલું વસ્તુ કે વ્યક્તિની અપ્રાપ્તિ, બીજું મળેલાનો કડવો અનુભવ. આ લૌકિક આરતીનો પ્રકાર છે. બીજું સ્વ આરતી. સ્વ એટલે ધન, જ્ઞાતિ, અંતઃકરણ, આત્મા વગેરે. પોતાના કામનો અસંતોષ થવો, તેમાંથી ઉદ્વેગ થવો અને અસ્થિરતા આવવી. ત્રીજું શરીર આરતી. સુંદર શરીરનો અભિમાન તે દૂર કરવા રોગ, નિર્બળતા, હીન જાતિમાં જન્મ આપે. ચોથું બંધુ આરતી. સ્વજનોના સંગથી દુઃખ થવું, વગર પ્રયોજને મળવું તેનું નામ સંગ, પ્રયોજન વશાત મળવું તે પ્રસંગ, દોષયુક્ત લોકોને મળવું તે દુસંગ, વૈષ્ણવોને મળવું તે સત્સંગ. સ્વજનો છૂટવાથી એકલતા લાગે, તેથી દીનતા આવે. દીનતાના 3 પ્રકાર. પેલું પ્રવાહી એટલે કે બાપડા બનવું, બીજું મર્યાદા, મોક્ષની ચિંતા કરવી, અને ત્રીજી દીનતા પુષ્ટિ, પ્રભુ માટે વિરતાપ કરવો. 5મો પ્રકાર છે સાધનાર્થીનો દેશ આરતી. દેશ છોડવો પડે, પરદેશ જવું પડે, ઈચ્છિત સ્થાનમાં ન જવાય. આશ્રય સ્થાનથી મનોબળ વધે છે. તે છોડવાથી નિરાધારતાનો અનુભવ થાય છે. લીલા ભૂમિમાં ન જવાનું દુઃખ તે પણ દેશ આરતી છે.
સાધન આરતી નાના કારણ માટે મોટું કામ ઉપાડવું તેનું નામ મોહ છે. હવે આ સાધન આરતીનો પ્રકાર બતાવે છે કે નાના કારણ માટે મોટું કામ ઉપાડવું તેનું નામ મોહ. જીવનનું સુખ એ ખૂબ નાનું કામ છે, તે માટે જીવનભર પ્રવૃત્તિમાં ડૂબી જવું તે મોહ છે. તે છોડાવવા 3 પ્રકારની સાધન આરતી આપે છે. પેલું સાધનનો અભાવ ઊભો થવો, બીજું ઉપયોગ કરવાની પ્રતિકૂળતા હોવી, ત્રીજું સાધનની નિરર્થકતા અથવા નિષ્ફળતા. આને લઈને 3 બાબતમાંથી મોહ ચાલ્યો જાય. સાધનના સ્વરૂપમાંથી, સાધનની માલિકીમાંથી, સાધનની શક્તિમાંથી. 7મું છે નિર્વાહ આરતી. નિર્વાહ એટલે નિત્ય પ્રાપ્તિ. ભક્તિની નિત્ય પ્રાપ્તિમાં વિલંબ થવો એ સજા છે. તેનો દંડ 3 રીતે મળે છે. પેલું પ્રારબ્ધ ભોગવવું, તેના કારણે જીવન નિર્વાહમાં પણ મુશ્કેલીઓ આવે છે. જીવની ભક્તિ માટેની તાલાવેલી પરીક્ષા કરવા માટે પણ વિલંબ કરાવે છે. ભક્તિની નિત્ય પ્રાપ્તિ માટે વિલંબથી ફળ આપે છે, પરંતુ મોક્ષ નથી આપતા. 8મું વેદ સાધ્યાર્થ આરતી. ધર્મ માર્ગની અસ્થિરતા જણાય. વેદે બતાવેલા પુરુષાર્થ સિદ્ધ ન થવાથી તેનું દુઃખ થાય. આ મનોદુઃખ કાયમી નથી, તેના કારણે ચિત્ત પ્રભુમાં લાગે છે. આ સર્વ પ્રકારની આરતીથી ભક્તના લૌકિક અને વૈદિક કર્મ છૂટી તેનું મન પ્રભુમાં લાગે છે. 10 શિક્ષાપત્રોના અંતે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે અહિતમ નિજ ભક્તાનામ વિદધાતિ હરિર નહીં. પ્રભુ પોતાના ભક્તોનું કદાપી અહિત કરતા નથી. આમ પ્રથમ 10 શિક્ષાપત્રનો પહેલો ગુચ્છ પૂરો થયો. દરેક ગુચ્છનું પહેલું શિક્ષાપત્ર પુષ્પમાળાના સુંદર થાક જેવું છે. તે સમગ્ર ગુચ્છનો સાર આપે છે. હવે આપણે 11મા શિક્ષાપત્રનો સારાંશ જોઈએ અને ત્યારબાદ આ 11મા શિક્ષાપત્રનું થોડુંક સંકલન જોઈશું કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે આ શિક્ષાપત્રનું આચમન જે ગોલોકવાસી રમેશભાઈ પરીખે લખેલું છે તેમાં કેટલો સુંદર ભાવ દર્શાવ્યો છે. એટલું સરળ ભાષામાં છે કે આપણે બધાને સમજાય તેવું છે. અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશનીમાં આપને તે મળી જશે. હવે શિક્ષાપત્ર 11માનો સારાંશ. શ્લોક સંખ્યા 6. વિષય વૈષ્ણવના 4 કર્તવ્ય. પેલું ગુણગાન, બીજું દુઃખ ભાવન, ત્રીજું દૈન્ય અને ચોથું ત્યાગ. ગુણગાનનો પ્રકાર. શ્રી ભાગવત આદિ ગ્રંથો દ્વારા પ્રભુનું ગુણગાન કરવું. ગુણગાન વાણીને શુદ્ધ કરે છે. શ્રવણથી પ્રગટ થયેલો ભગવત ભાવ કીર્તનથી સ્થિર થાય છે. ભગવત ગુણગાનથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાનની કૃપા વિના તેમનું ગુણગાન શક્ય નથી. પ્રભુના આનંદ માટે નિરપેક્ષ ભાવે ગુણગાન કરવું. બીજું દુઃખ ભાવન. તો દુઃખ ભાવનનો પ્રકાર બતાવે છે કે સેવા કરતા કશું નથી બનતું તેવી ભાવના સતત રાખવી. તેનાથી નિસાધનતા સિદ્ધ થાય છે. આવી નિસાધનતા વિચારવી તેનું નામ દુઃખ ભાવન. ત્રીજો પ્રકાર છે દીનતા. હવે દીનતા વિશે સમજાવે છે કે નિસાધનતામાંથી દૈન્ય પ્રગટે છે. પરિણામે અહંતા મમતા છૂટે છે. લૌકિક આસક્તિ દૂર થાય છે. તે અંતઃકરણનો ગુણ હોવાથી ભગવત દર્શન માટેનું બીજ છે. ચોથું છે ત્યાગ. દીનતાના પરિણામે વિરહતા પ્રગટ થાય છે. સાધનની અપેક્ષા અને આસક્તિ નિર્મૂળ થાય છે. દેહ સંબંધી પદાર્થોનો આપોઆપ ત્યાગ થાય છે. વ્યસન અવસ્થા સિદ્ધ થતા વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો આંતર અનુભવ થાય છે. આ 4 કર્તવ્યો સિદ્ધ કરવા 2 બાબત ખાસ જરૂરી છે. પહેલું શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય અને સતત સત્સંગ. પછી 12મું શિક્ષાપત્ર. તે મને ખૂબ જ પ્રિય છે. આપણે અગાઉ હમણાં થોડાક દિવસ પહેલા જ આ 12મા શિક્ષાપત્રનું ભાવ દર્શન કર્યું હતું કે જેમાં શ્રી સ્વામિનીજીની જલ્પના છે. મારાથી રહેવાતું નથી એટલે એનો થોડોક ભાવાર્થ લઈ લઈએ. શ્રી સ્વામિનીજીએ જે વચનો કહેલા તેને વારંવાર ચિત્તમાં ધારણ કરવા અને તેની ભાવના કરવી. શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો આ માર્ગ તાપક્લેશયુક્ત છે. હે ગોપીજનના ઈશ, હે ગોકુળના આનંદદાતા, હે ગોવિંદ, હે વ્રજ ભક્તોના પ્રાણપતિ, હે કૃપાનિધિ, મને દર્શન આપો. હે ગોપાલ, હે વ્રજના પાલક, હે વ્રજ ભક્તોના સુખ રાશિ, હે પરમાનંદ,
હે નંદાદીની હુંફાળી ગોદમાં ખેલનારા મને દર્શન આપો. હે સદાનંદ, હે ભક્તજનોના આનંદન, હે દામોદર, હે દયાર્થ, હે દીનાનાથ, હે દયાપર મને દર્શન આપો. હે પુરુષોત્તમ, હે સર્વાંગ સુંદર, હે પ્રેમ સભર, હે કામદેવનાય કામદેવ, હે પ્રિય, હે ગોપવધુઓના સ્વામી મને દર્શન આપો. હે વ્રજના આલંબન રૂપ સુંદર કટીવાળા, હે લાંબા કેશવાળા, હે કલાના ભંડાર રૂપ, હે વિરહ આરતીનું હરણ કરનારા, હે ભક્તોના મનનું હરણ કરવામાં તત્પર રહેનારા મને દર્શન આપો. હે મનને વિનોદ આપનારા ભાવના સમુદ્ર રૂપ, હે ભાવવાળા હૃદયમાં સ્થિર કરનારા, હે ભક્તના ચિત્તને ચંચળ કરનારા, પોતાના ભક્તોના ભાવથી આંદોલિત થઈ તેને અનુસાર રૂપ ધારણ કરનારા પ્રભુ મને દર્શન આપો. હે મહામુગ્ધ, દૂધનું પાન કરવામાં સદાય જેનું મન ઉત્સુક છે એવા, જેમનું મુખ માખણથી ખરડાયેલું છે એવા, દૂધના ટીપા ચોટેલા છે એવા મુખવાળા પ્રભુ મને દર્શન આપો. વાળથી જેમનું મુખ આચ્છાદિત છે, કામદેવથી પણ જે વધુ સુંદર છે, જેમના ગાલ રંગાયેલા છે અને કસ્તુરીના તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે એવા હે પ્રભુ મને દર્શન આપો. નુપુરના રણકારથી શોભતા, નખના ભૂષણથી ભૂષિત, નાની શિકટીઓ પર ઝીણી ઝીણી ગુગરીઓના વિલાસથી વિલસી રહેલા સુંદર શ્યામ મને દર્શન આપો. સુંદર વાઘનખના ભૂષણથી શણગારાયેલા, ચપળ કમળ લોચનવાળા, વિશાળ નેત્રોથી વિલક્ષણ હે પ્રભુ મને દર્શન આપો. હે દિનજનોના એકમાત્ર શરણરૂપ, સર્વ સામર્થ્યથી સર્વશક્તિમાન, નંદનંદન, માતા યશોદાના કંઠના આભરણ રૂપ હે પ્રભુ મને દર્શન આપો. હા કૃષ્ણ, હા સદાનંદ, હા વૃંદાવન ભૂષણ, હા નંદરાજ તનુ, હા યશોદો સંગ લાલિત, હે ગોપીશ, હા નાથ, હા ગોકુલેન્દ્ર દેવ, હા હા વ્રજ જનાર્થી હર, હા હા નિસાધનનાથ, હા હા નંદાદિ સર્વસ્વ, હા હા કામદેવ નવાંકુર, હા હા અનાલંબનાલંબન, હા હા આંધળાની લાકડી રૂપ મને દર્શન આપો. શ્રી સ્વામિનીજી આવી રીતે હંમેશા જલ્પના કરે છે. આપણે પણ તેમના ભાવને જાણી અહર્નિશ એવી જ ભાવના કરવી. શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, હવે શિક્ષાપત્ર 11નું થોડુંક સંકલન આપણે જોઈશું. આપણે તો એવી ફરિયાદ કરતા રહીએ છીએ કે શારીરિક રીતે તકલીફ છે એટલે પ્રભુનું નામ યાદ આવતું નથી, માનસિક રીતે વ્યગ્રતા છે એટલે પ્રભુનું નામ યાદ આવતું નથી, દુનિયાદારી ઝંઝટો બહુ જ છે એટલે પ્રભુનું નામ યાદ આવતું નથી. તો આ સર્વની અંદર પ્રભુનું નામ યાદ આવ્યા કરે એવો કઈ રસ્તો ખરો? એવા એક ભગવદ્યને આપણે પૂછીએ કે આપ અમને એવો રસ્તો બતાવો કે અમારી પાસે સમય નથી અને અમારે પ્રભુનું નામ લેવું છે, તો શું કરવું? આપણે જવું પડશે બંગાળમાં. બંગાળના દિવાન છે નારાયણદાસજી. રાજકાજની બહુ મોટી જવાબદારી એમના માથે છે. સવારે સ્નાન કરીને રોજ રાજ દરબારમાં ચાલ્યા જાય. દિવસભર સખત કામ કરવું પડે. સેવા સ્મરણનો બિલકુલ સમય નહીં. મનમાં ભારે પરિતાપ છે કે આવું જીવન શા કામનું. એક દિવસ એક વ્રજવાસી તેમને ત્યાં આવ્યો. દીકરી પરણાવી છે અને પૈસા જોઈએ છે. નારાયણદાસીએ કહ્યું કે તમારી દીકરીના લગ્નનો બધો જ ખર્ચ હું કરીશ, તમે ચિંતા ન કરશો. પણ આવ્યા છો તો મારે ત્યાં થોડા દિવસ રોકાઈ જાઓ. મારું એક કામ કરો. વ્રજવાસી કહે, ભૈયા અમને તો કામ કરતા કાંઈ ન આવડે. અમે તો વ્રજના શ્યામ સુંદરના સખા. અમને તો 2 વાત આવડે, શ્યામ સુંદરનું નામ અને ચકાચક. એ સિવાય બીજું કાંઈ નહીં આવડે. નારાયણદાસજીએ કહ્યું, મારે પણ એ જ કામ છે. તમારે મારી સાથે
રાત દરબારમાં આવવાનું, મારી સામે બેસવાનું, દર 5 મિનિટે મને પૂછવાનું કે ભૈયા ગોકુલ કબ ચલેંગે. હું જવાબ આપું તોય પૂછવાનું, અને જવાબ ન આપું તોય પૂછવાનું. હું ગુસ્સે થયો હોય તોય પૂછવાનું, અને હું આંખો મીચીને બેઠેલો હોય તોય પૂછવાનું. વ્રજવાસી કહે, ભલે, મારે ગોકુળ જવું છે એટલે પૂછીશું. વ્રજવાસી કહે છે કે ભૈયા ગોકુળ કબ ચલેંગે. ખૂબ કામમાં ડૂબેલા નારાયણદાસજી સહેજ ઊંચું જુએ, આંખ મીચે, શ્રીમદ ગોકુળનું સ્મરણ કરી લે, મનથી ઠકરાણી ઘાટ ઉપર દોડી જાય, મહારાણી માને દંડવત પ્રણામ કરીને પાન કરી લે. શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કરે, અને એટલામાં તો ચપટી વગાડતા વગાડતા કહે, હા હા ગોકુળ ચલેંગે. જાણે અડધા ઊભા થઈ જાય. ગોકુળ જવા શ્રીનાથજી. પેલા વ્રજવાસીને એમ થઈ જાય કે તેઓ જતા રહેશે અને હું રહી જઈશ, તો પાછા બીજી મિનિટે તો શ્રી નારાયણદાસજી એમના કામમાં ડૂબી જાય. વર્ષો સુધી આમ ચાલ્યું. આપણામાં કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય. ભગવત ગુણગાન કરવા છે તો રસ્તો મળશે. બીજા એક ભગવદીયનું સ્મરણ કરીએ કે શરીરની એટલી બધી તકલીફ હોય, જિંદગીમાં કોઈનો સહારો ન હોય, ત્યારે હે ભગવદીય, તમે શું કરતા હતા? રડતા હતા કે હસતા હતા? આવો કિશોરીબાઈને પૂછીએ. 15 વર્ષની ઉંમર છે. શ્રીનાથજી, 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 શ્રીનાથજી. 15 વર્ષની ઉંમર છે. ઘરમાં એકલા છે. બાળ વિધવા છે. શીતળાના રોગમાં ફસાઈ ગયા છે. આખા શરીરે ફોલા ફૂટી નીકળ્યા છે. લોહી ચાલ્યું જાય. નેત્રનું તેજ ચાલ્યું ગયું છે. યાદશક્તિ ચાલી ગઈ છે. ઉઠી શકતા નથી. જેમને આખું યમનાષ્ટક મુખે હતું તેમને આજે 2 જ પંક્તિઓ યાદ છે. એમની બહેન જે રાંધીને જમાડતી હતી તે બહેન હવે આવી શકતી નથી. એ કિશોરીબાઈ પોતાની આ સ્થિતિની નથી ફરિયાદ કરતા કે નથી આંખમાંથી આંસુ પાડતા. કેવળ યમનાષ્ટકની એક જ પંક્તિનું રટણ ચાલ્યા કરે છે. એક દિવસ શ્રી યમુનાજી પધારે છે. લૌકિક સ્વરૂપ ધારણ કરી પધાર્યા છે. આજ્ઞા કરે છે કે કિશોરી, તું ચિંતા ન કરીશ, હું તારી શુશ્રૂષા કરવા આવી છું. કિશોરી કહે, તમે કોણ છો? તેઓ કહે છે કે હું તારી માસી છું. કિશોરી પૂછે, કોણ માસી? મારે તો કોઈ માસી નથી. કિશોરીબાઈ વિનંતી કરે છે કે આપ જે કંઈ હોય તે આપને જેટલું રહેવું હોય એટલું રહો, પણ મારે યમનાષ્ટકનું સ્મરણ ન ચૂકાય એટલું કરજો. એ કિશોરીબાઈએ જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું. ગુણગાને સુખાવ આપતી એ આજ્ઞા કિશોરીબાઈએ અનુભવી. ગુણગાનમાં જે સુખ છે એ સુખ બીજા કશામાં નથી. માટે શ્રી હરિરાય ચરણે આપણને આજ્ઞા કરી કે ગુણગાનમ ભાગવતાત, શ્રીમદ ભાગવતજી જેવા ગ્રંથો દ્વારા ભગવદ લીલાનું સ્મરણ કરતા કરતા એ લીલાનું ગુણગાન કરવું. આ બીજું કર્તવ્ય બતાવે છે. દુઃખ ભાવનમ સેવયા, સેવા દ્વારા દુઃખ ભાવન કરવું. આ દુઃખ શબ્દ સમજવા જેવો છે. જો બરાબર નહીં સમજાય તો એનાથી ભારે અનર્થ થવાની સંભાવના છે. લૌકિક દુઃખની અહીં કોઈ વાત નથી. આપણે સેવા કરીએ છીએ, કોઈક આપણને પૂછે કે તમે સેવા કરો છો, એટલે છાતી ફૂલાવીને કહીએ કે હા અમે સેવા કરીએ છીએ. સેવા શબ્દો પર ભાર મૂકીને બોલીએ છીએ, અને ક્યારેક મનમાં એવું પણ વિચારીએ છીએ કે અમે કરીએ છીએ એવું બીજું કોઈ નહીં કરી શકતા હોય. એક ગામમાં જવાનું થયું. એક વૈષ્ણવને પૂછ્યું કે આપના ત્યાં સેવાનો પ્રકાર? એટલે કહે કે હા, અમારા ત્યાં સેવાનો પ્રકાર. આપ પહોંચો છો? એટલે કહે કે ના, મને તો ક્યાં ફુરસત છે, પણ બાપદાદાના વખતની સેવા છે, અને મળતા મળતા માનો જીવ જતો નહોતો, એટલે માનો જીવ જાય એટલા માટે કહેલું કે તારા ઠાકોરજીને અમે રાખીશું, એટલે રાખ્યા છે. પ્રભુએ પૈસા આપ્યા છે એટલે માણસ રાખ્યો છે, અને સેવા કરાવીએ છીએ. બહુ વૈભવથી કરાવીએ છીએ. આનંદ છે. આ સેવા નથી. સિદ્ધાંત મુક્તાવલીની વિવૃત્તિમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે પોતાની જાતે, પોતાના ઘરમાં, પોતાના દ્રવ્યથી, પોતાની માથે બિરાજતા પ્રભુની સેવા કરવી એ સેવા. અન્યને પૈસા આપીને સેવા કરાવવી એ સેવા નથી. તે અન્યના પૈસા લઈને કરેલી સેવા એ પણ સેવા નથી.
આપણે જાતે સેવા કરીએ, પ્રભુ જેમ કરાવે એમ કરીએ, પણ એ સેવા કરતા કરતા આપણા મનમાં નિસાધનપૂર્વક સેવાની ભાવના હોવી જોઈએ. નિસાધનતાને આપણે સાચા અર્થમાં નથી સમજતા, એટલે આપણે ગોટાળો કરીએ છીએ. પ્રભુએ જે કંઈ સાધન સંપત્તિ આપી છે એ સર્વનો સેવામાં વિનિયોગ કરવા છતાંય મનમાં એવો પરિતાપ રહ્યા કરે કે મારાથી કશું બનતું નથી. એનું નામ નિસાધનતા. મારાથી ઘણું બને છે એમ માનવું એ અહંકાર. આવો અહંકાર પ્રભુને કદી પ્રસન્ન કરી શકતો નથી. માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે સેવા કરતા કરતા પણ મારાથી કંઈ બનતું નથી એવી નિસાધનતાની ભાવના સતત રાખવી. અનુસરના સમયમાં પ્રભુને કેટલો બધો પરિશ્રમ થઈ રહ્યો છે એનો વિચાર કરવો. આવી રીતે પ્રભુના સુખનો સતત વિચાર કર્યા કરવાથી આપણી નિસાધનતાની ભાવના પ્રભુ કૃપાથી થાય છે. એનું નામ દુઃખ ભાવન કે મારા પ્રભુનું કંઈ સુખ મારાથી બનતું નથી. શ્રી પદ્મનાભદાસજીનો પ્રસંગ છે. પોતાના સેવ્ય શ્રી મથુરેશજીને છોલાની સામગ્રી સિવાય બીજો કંઈ અંગીકાર કરાવી શકતા નથી. રાજભોગ ધરતા ધરતા દરરોજ શ્રી મથુરેશજીને વિનંતી કરે છે કે કૃપાનાથ, આ સિવાય મારાથી બીજું કંઈ બનતું નથી. તમે તો શ્રી યશોદાજીના લાલ છો, ઉત્તમ સામગ્રીના ભોગતા છો. શ્રી મહાપ્રભુજીના ઘરે આપને માટે અનેક સામગ્રી છે. આપ આજ્ઞા કરો તો હું તમને ત્યાં પધરાવું. ત્યારે શ્રી મથુરેશજી આજ્ઞા કરે છે કે પદ્મનાભદાસ, મને તો અહીં બહુ પ્રસન્નતા છે. સેવા કરતા કરતા મારાથી કશું બનતી નથી એવી ભાવના સતત રહ્યા કરે. મનને વિહવળતા રહ્યા કરે કે નિરખો કે ટેલ કરું એકો નહીં બનત ઉપાય હરી. આ પ્રકારે ભગવદીઓએ પોતાની ગોદમાં પોતાના પદોમાં આપણને દુઃખ ભાવનનો પ્રકાર બતાવ્યો છે. પ્રભુના સુખનો વિચાર કરતા શ્રી પરમાનંદાસજી ગાય છે, ऐसी धूपन में जाने ना दूंगी, बिनती कर जोर पिया के हाँ हाँ खात तेरे पाय परूंगी. तुम तो कहावत फूल गुलाब से संग के सखा ग्वालन गारी दूंगी. परमानंद दास को ठाकुर करते मुरलिया अचक हरूंगी. હું આપને નહીં પધારવા દઉં પ્રભુ, જોઈ જોઈ કહોગે સોઈ સોઈ કरूंगी टहल. પરંતુ એ કરતા કરતા મારાથી કશું બનતું નથી એવી ભાવના સતત રહ્યા કરે. શ્રી ગુસાઈજીના એક સેવક છે. દક્ષિણમાં રહે વિરક્ત વૈષ્ણવ કોરી ભિક્ષા માગી લાવે અને એની સામગ્રી તૈયાર કરી પ્રભુને ભોગ ધરે. નાનકડી ઘાસની ઝૂંપડીમાં બિરાજે. દક્ષિણની ગરમી એટલે તો માથું ફાડી નાખે. આવા ઉષ્ણકાલમાં પ્રભુને કોઈ શીતળ સામગ્રી અંગીકાર થતી નથી. એનો તો ભારે ક્લેશ છે. એક દિવસ ભિક્ષા માંગીને આવી રહ્યા છે. રસ્તામાં એક છોડની ડાળી નમેલી અને એ ડાળી ઉપર એક ગુલાબનું ફૂલ હતું. વાડીના માલિકને પૂછીને એ ફૂલ લઈ આવ્યા. આજે પ્રભુને શીતળ ઉપચાર અંગીકાર થશે એવા આનંદ સાથે ઘરે આવ્યા છે. એક કોરા માટીના પાત્રમાં શીતળ જળ ધરીને એમાં પેલું પુષ્પ પધરાવી ગુલાબ જળની ભાવના કરીને પ્રભુની સન્મુખ ધર્યું. પણ આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે કે હે પ્રભુ, શ્રી ગુસાઈજીને ત્યાં તો તમને ઉત્તમમાં ઉત્તમ ગુલાબ જળ અંગીકાર થાય, ચંદન અંગીકાર થાય, શીતળ સામગ્રી અંગીકાર થાય, પણ મારા ત્યાં તો કશું નથી. છતાંય એમની કાનીથી આપ મારી ઝૂંપડીમાં બિરાજ્યા છો અને આ પરિશ્રમ લઈ રહ્યા છો, આવી દુઃખની ભાવના કરી રહ્યા છે. જતીપુરામાં શ્રીજી બાવા શ્રી ગુસાઈજીને જણાવે છે, કાકાજી, દક્ષિણમાં આપના એક સેવકે આજે મને જેવું ઉત્તમમાં ઉત્તમ ગુલાબજળ અંગીકાર કરાવ્યું એવું આપને ત્યાં પણ મેં જોયું નથી. શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. પત્ર લખીને પૂછાવ્યું કે વૈષ્ણવરાજ, તમે ગુલાબજળ કેવી રીતે બનાવ્યું એ તો કહો. શ્રી હરિરાય ચરણ ભાવ પ્રકાશમાં આપણને આજ્ઞા કરે છે કે આ ગુલાબજળ કેવી રીતે બન્યું. હૃદયમાં પ્રભુના સુખ માટેનો તાપ અને અગ્નિ છે. પાત્રમાં જળ અને પુષ્પ છે. પ્રભુએ એને ગુલાબજળ માની લીધું, પણ એનાથી પેલા વૈષ્ણવના મનને શાંતિ નથી.
દુઃખની ભાવના એના હૃદયમાં સતત પ્રજ્વળી રહી છે. એવા બીજા ભગવદીય દંપતી છે. ખૂબ નાનકડું ઘર છે, પ્રભુ એમાં બિરાજે છે. પતિ પત્ની વિચાર કરે છે કે જે ખંડમાં પ્રભુ પોઢ્યા હોય ત્યાં આપણાથી સુવાય નહીં. ઘરમાં બીજો ખંડ નથી, એટલે ઘર બહાર આકાશ નીચે ખુલ્લામાં સૂઈ રહે છે. મુશળધાર વરસાદ પડે છે. પ્રભુ આજ્ઞા કરે છે કે તમે અંદર આવો. વૈષ્ણવ કહે છે કે ના કૃપાનાથ. એ વૈષ્ણવના મનમાં એક જ દુઃખ છે કે અમારા આ ઘરમાં પ્રભુને કેટલો બધો પરિશ્રમ છે. પ્રભુના સુખ માટેનો આવો સતત વિચાર, પ્રભુના સુખ માટેના સતત મનોરથ અને પ્રભુના સુખનું ચિંતન કરીને દુઃખની ભાવના એ વૈષ્ણવનું બીજું કર્તવ્ય છે. પરંતુ આપણે તો એનાથી ઉલટું બને છે. મિશ્રીની કટોરી ધરીએ એટલે કહીએ કે ચાલો જગ જીતી ગયા. કેટલું બધું કરી દીધું. ઠાકોરજીને એટલા બધા ઓબ્લાઇઝ કરી દીધા કે એક આખી મિશ્રીની કટોરી તમને ધરી દીધી મહારાજ, હવે બીજું શું જોઈએ? અરે પાછા એમ કહીએ કે પ્રભુ તો ભાવના ભૂખ્યા છે, એને આપણે શું આપીએ? આ દુઃખ ભાવન નથી, પ્રભુ સાથે આપણા મનની આ છેતરપિંડી છે. શ્રી હરિરાય ચરણે આજ્ઞા કરી કે જે ચિત્તથી, જે મનથી તમે ગુણગાન ગાશો એના પરિણામે પ્રભુમાં તમારો પ્રેમ વધતો જશે. પ્રેમ વધતો જશે એટલે પ્રભુની સેવામાં તમારી તત્પરતા વધતી જશે. સાથે સાથે પ્રભુના સુખનો વિચાર વધતો જશે અને પરિણામે પ્રભુને વધારે સુખ કેમ થાય એ માટે હૃદયમાં દુઃખનું સતત ભાવન પણ વધતું જશે. કુંભનદાસજીનો પ્રસંગ જુઓ. રાજભોગના દર્શન કરીને હજી આવ્યા છે, ઉત્થાપન તો થયા નથી અને અપ્સરા કુંડ પાસે વૃક્ષ નીચે બેઠા બેઠા ગાઈ રહ્યા છે કે તે જો દિન બીત ગયે બિના દેખે શ્રી ગિરધરલાલ. એટલે આ દુઃખ ભાવન એ વૈષ્ણવોનું બીજું કર્તવ્ય છે. દુઃખ ભાવન દ્વારા શ્રી હરિરાય ચરણ આપણને આજ્ઞા કરે છે કે એમાંથી દીનતા પ્રગટ થશે. આ નિસાધનતામાંથી દૈન્ય પ્રગટશે. દૈન્ય પ્રગટ થતા અહંતા મમતા છૂટી જશે. શરીરના પદાર્થોમાંથી આસક્તિ ઘટતી જશે. માટે દયારામભાઈએ ગાયું, કરવા પ્રસન્ન ચાહે પ્રભુને તો અભિમાન અડગું રાખ. આમ દૈન્ય પ્રગટ થવાથી આપણે એવો વિચાર કરીશું કે આ બધું મારા પ્રયાસોથી બનતું નથી, પણ ભગવત કૃપાથી બને છે. દીનતા એ ભગવત દર્શનનું બીજ છે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે હૃદયમાં દીનતા પ્રગટ થાય ત્યારે માનવું કે હવે ભગવત દર્શન માટેનું બીજ રોપાયું. દીનતા એ અંતઃકરણનો ગુણ છે. દીનતા વૈષ્ણવમાં હંમેશા હોવી જોઈએ. પણ યાદ રાખજો કે દીનતા એટલે હીનતા નહીં. હું ગરીબડો છું, હું લાચાર છું, હું બાપડો છું, હું બિચારો છું, એમ નહીં. શ્રી મહાપ્રભુજી કહે છે, ના, તું ગરીબડો નથી, બાપડો બિચારો કે લાચાર પણ નથી, કેમ કે તું મારો સેવક છે, તું સિંહનો દીકરો છે. પરંતુ ભગવત સેવા અને સ્મરણમાં આપણા દોષનો વિચાર કરીને પ્રભુના બનીને રહેવા માટે અહંતા મમતાનો ત્યાગ કરવો એ દીનતા છે. દીનતા એ વૈષ્ણવનું ત્રીજું કર્તવ્ય છે. દૈન્ય ભાવવત દૈન્યમ ચોથું કર્તવ્ય છે ત્યાગ. ત્યાગ વિરહ ભાવતઃ. વિરહતા પ્રગટ થાય, એમાંથી વિપ્રયોગ પ્રગટ થાય અને એમાંથી પછી તાપ પ્રગટ થાય. તાપનું અને વિપ્રયોગનું સ્વરૂપ શું છે તે આપણે વિગતે સમજીશું. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે ત્યાગ કેળવવાનો છે. તમે કહેશો કે અમારે શાનો ત્યાગ કરવાનો? કુટુંબીજનોનો ત્યાગ કરવાનો, ધન સંપત્તિનો ત્યાગ કરવાનો, ઘરબારનો ત્યાગ કરવાનો? શ્રી હરિરાય ચરણ કહે છે કે ના ના, આપણે જે ત્યાગ કરવાનો છે તે તો આપણા લૌકિક આસક્તિનો ત્યાગ કરવાનો છે. ખ્રિસ્તીઓનું ધર્મ પુસ્તક છે બાઇબલ. એ બાઇબલનો પહેલું વાક્ય, એના પ્રારંભનું વચન એ પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. બાઇબલ કહે છે, નો મેન કેન સર્વ ટુ માસ્ટર્સ. કોઈ પણ માણસ એક સાથે બે માલકની ચાકરી કરી શકતો નથી. એટલે બાઇબલે એમ સમજાવ્યું કે આઈધર યુ સર્વ ધ વર્લ્ડ ઓર લીવ ધ લોર્ડ, ઓર યુ સર્વ ધ ગોડ એન્ડ લીવ ધ વર્લ્ડ. કાં તો તમે જગદીશની સેવા કરો અને જગતમાંથી આસક્તિ છોડી દો, અથવા તો તમે જગદીશને ભૂલી જાઓ અને દુનિયામાં રચ્યા પચ્યા રહો. પરંતુ આપણે તો દુનિયામાં રચ્યા પચ્યા રહેવું છે અને જગદીશ નહીં મેળવવા છે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે બે વસ્તુ નહીં બને. લૌકિકની આસક્તિનો ત્યાગ કરવો પડશે. સામાન્ય રીતે આપણી લૌકિક આસક્તિ બે બાબતોમાં વહેંચાયેલી હોય છે. એક, આપણા પોતાના શરીરમાં
માણસને સૌથી વધારે વાલું હોય તો પોતાનું શરીર, અને બીજી આપણી આસક્તિ આપણા ઘરમાં. અને ઘર શબ્દનો અર્થ જેને આપણે અંગ્રેજીમાં હોમ શબ્દ કહીએ છીએ તે છે હાઉસ નહીં. ઈંટ માટી પથ્થરનું ઘર નહીં, પણ એ ઘરમાં રહેલા કુટુંબીજનો, તે ઘરમાં રહેલી સંપત્તિ, એ ઘરમાં રહેલું આપણું મમત્વ, આ બધાની આપણે ભારે આસક્તિ હોય છે. એટલી બધી આસક્તિ હોય છે કે ક્યારેક વ્રજયાત્રા કરવા જઈએ ત્યારે વ્રજમાં પણ આપણું ઘર યાદ આવતું હોય. મુંબઈમાં એક વૈષ્ણવ મળ્યા, એમની સાથે વાત નીકળી. એ કહે કે હું રોજ માનસી સેવા કરું છું. મેં કહ્યું કે બહુ આનંદની વાત છે, શું કરો છો? તો કહે હું ગોકુળ જઈને ઠકરાણી ઘાટ ઉપર માનસી કરું છું. કેવી રીતે ગોકુળ જાઓ છો? તો કહે પ્લેનમાં ગોકુળ જાઉં છું. બધું માનસીમાં. ભલે, પછી સેવા કરીને પ્લેનમાં મુંબઈ પાછો આવતા પહેલા મારા વતનમાં એક માટો મારી આવું છું, જરા ઘરની ખબર કાઢી આવું છું. જુઓ આ વ્યક્તિની, જુઓ આ આસક્તિ ઘરની સેવા તો માનસી કરે, પણ સાથે સાથે ઘરની સેવા પણ માનસીમાં કરે. આપણે બધા માનસીમાં સેવા નથી કરતા, પણ ઘરની માનસી તો રોજ કરીએ છીએ. અહીં બેઠા છો ત્યારે વિચાર આવતો હશે કે આજે જો મોડું થયું અને ઘેર જઈશું ત્યારે વહુએ સમયસર રસોઈ નહીં બનાવી હોય તો ઘરમાં અને શરીરમાં હજી આપણને આસક્તિ છે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આ બે આસક્તિઓનો ત્યાગ કરી દો. ઘર છોડવાનું નથી, તેમ શરીર પણ છોડવાનું નથી. છોડવાની છે કેવળ એમાંની આસક્તિ. કાર્ય બધું કરવાનું, પરંતુ કાર્યમાં આસક્તિ રાખવાની નથી. આવી રીતે જ્યારે આસક્તિ છૂટી જાય ત્યારે સાધનોમાંથી ધીરે ધીરે આપણી અપેક્ષાઓ ચાલી જાય છે. વાલા વૈષ્ણવો, હું આપને એટલું જ કહીશ કે જો આપનું મન વ્યગ્ર રહેતું હોય, સતત ચિંતા રહેતી હોય, સતત દુઃખી રહેતા હોય, ક્યાંય ન ગમતું હોય, તો આ શિક્ષાપત્રનો આશ્રય કરજો. એટલું સુંદર છે કે આપના મનના બધા જ પ્રશ્નના જવાબ તેમાં આપને મળી જશે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. મન આતુરી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક અદ્ભુત ગ્રંથ વિશે ભાવસભર મનન ચિંતન કરવા જઈ રહ્યા છીએ. શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત 41 શિક્ષાપત્રો. આ ગ્રંથ પોષક છે આપણા પુષ્ટિમાર્ગીય જીવનનો, જેમાં દ્રઢ આશ્રય ભગવત સ્વરૂપની ભાવના, ભક્તિના તત્વો અને જીવન મૂલ્યોનો અહેસાસ દર્શાવેલો છે. ચાલો હવે મન આતુર થઈને એક એક પગલું શિક્ષાપત્રોમાંના જીવંત અમૃત તરફ લઈ જઈએ. શ્રદ્ધાનો આધાર અને આધ્યાત્મ દ્રષ્ટિ. શિક્ષાપત્ર માત્ર ઉપદેશ નહીં, પણ જીવન જીવવાની દિશા છે. પ્રથમ પગલામાં શીખવે છે કે આશ્રય કોનો કરવાનો છે. શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય શું છે? પુષ્ટિ જીવનમાં ભગવત સ્વરૂપની શું સમજ હોવી જોઈએ અને પોતાનું મન કેવો વિવેક અને ધૈર્ય ધરાવતું હોવું જોઈએ. શિક્ષાપત્રો આપણને જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર લાવે છે. તે કેવી રીતે એ સમજવા માટે આપણે દરેક શ્લોકને સમજવો જોઈએ. મનના શંકા સંબંધી એટલે કે મનની મૂંઝવણોને દૂર કરનાર શિક્ષાપત્ર છે. જે પ્રશ્નો આપણને અવારનવાર સતાવતા હોય, જેમ કે શું હું પાત્ર છું, એટલે કે મારામાં પાત્રતા છે કે નહીં, પ્રભુના દર્શન મને થશે કે નહીં થાય, ભક્તિમાં દુર્બળતા કે
આવે છે, એટલે કે ભાવ શિથિલ શા માટે થઈ જાય છે? હમણાં ભાવ ઠંડા થઈ ગયા હોય તેવું કેમ લાગે છે? આ દરેક પ્રશ્નોનો જવાબ શિક્ષાપત્ર આપે છે. જેમ કે 12મા શિક્ષાપત્રમાં વિરહ ભાવના દર્શાવવામાં આવી છે, જેનો પાઠ વૈષ્ણવો નિત્ય કરતા હોય છે. શિક્ષાપત્ર એ પ્રશ્નોનો અંત છે અને ઉત્તરોનું ધામ છે. દિનચર્યાનું દર્પણ, સેવા ભાવના અને વર્તન. શિક્ષાપત્ર આપણને શીખવે છે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની કેવી ભાવના રાખવી જોઈએ, તેમની શ્રૃંગાર સેવા કેવી હોવી જોઈએ અને પુષ્ટિ જીવનમાં કર્મોનું સ્થાન શું છે. અહીં અન્યાશ્રય મહાબાધક તરીકે સ્પષ્ટ કહેવાયું છે કે જ્યાં શ્રીનાથજીનો આશ્રય છે ત્યાં બીજું કંઈ જ ન હોવું જોઈએ. ન પોતાનો અહંકાર, ન બીજું સાધન કે દેવી દેવતાઓ. આંતરશત્રુઓ અને દોષો કેવી રીતે દૂર કરવા એ પણ અહીં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. વૈષ્ણવ જીવનનું મહત્વ અને ભાવિક ભેદો શિક્ષાપત્રમાં સમજાવ્યું છે કે કયા પ્રકારના વૈષ્ણવોનો સંગ કરવો, કોના સંગથી આપણે દુઃખી થઈએ છીએ, દુસંગ કોને કહેવાય, વૈષ્ણવ કોણ, ભગવદીય કોણ, તદીય કોણ, એ બધું જ અહીં દર્શાવવામાં આવ્યું છે. અને શ્રીનાથજી આપણા હૃદયરૂપી સિંહાસન પર કઈ રીતે બિરાજે એ પણ આંતરદોષો દૂર કર્યા પછી શક્ય બને છે. ત્યાં સુધી શ્રીજી માત્ર બહારના મંદિરમાં હોય છે, ભક્તના હૃદયમાં નહીં. માટે હૃદય એવું શુદ્ધ અને પવિત્ર બનાવીએ કે પ્રભુ પ્રસન્નતાપૂર્વક હૃદયમાં બિરાજે. અહીં સેવાનો મર્મ બાલભાવ, કિશોર ભાવ અને તત્સુખની ભાવના આ બધું જ સમજાવ્યું છે. સેવામાં સૌથી મોટો મર્મ છે બાલભાવ. શ્રીનાથજીને આપણે પૂજ્ય ભગવાન નહીં પણ લાડકવાયા બાળકની જેમ, એક માતા જેમ તેના બાળકને પ્રેમ કરે ને, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરે ને, તેવી રીતે સેવા કરવાની છે. અને સ્મરણ અને ચિંતન વખતે આવે છે કિશોર ભાવ. જેમ ભક્ત શ્રીજીના રમતાળા રૂપમાં લીન થાય છે, એમ આ ભાવના ભક્તિને જીવંત રાખે છે. અને હા, સેવામાં હંમેશા તત્સુખની ભાવના હોવી જોઈએ. હું શું કરું કે મારા શ્રી ઠાકોરજીને પ્રસન્નતા થાય, હું એવા લાડ લડાવું કે તેઓને બીજે ક્યાંય પણ જવાનું મન ન થાય. આ ભાવથી કરેલી સેવા એ જ સાચી પુષ્ટિ સેવા છે, એ જ સાચી પુષ્ટિ છે. આ આખા શિક્ષાપત્રોમાં જે 41 પત્રો છે ને, તે ખરેખર તો 41 રત્નો છે. જેમ ભક્તિનો દરિયો શાંત પણ છે, ઊંડો પણ છે અને મોતીથી ભરેલો પણ છે. મન આતુરી ચેનલ તરફથી આપ સૌને વિનમ્ર અનુરોધ છે કે આ પાવન શિક્ષાપત્રોમાંથી રોજ એક ભાવને હૃદયમાં ધારણ કરીને આચરણમાં લેવા જોઈએ. શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં અખંડ આશ્રય રહે, એ જ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આ શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત 41 શિક્ષાપત્રો કે જેમાં પુષ્ટિ માર્ગના
બધા સિદ્ધાંતોને આવરી લીધેલા છે અને શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કઈ રીતે થાય તેમજ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ, પુષ્ટિમાર્ગના 5 તત્વ એવો કોઈ પણ વિષય નથી કે જે શિક્ષાપત્રમાં ન દર્શાવ્યો હોય. અને સાથે સાથે આપણા મનમાં ઉઠતા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપણને શિક્ષાપત્રમાંથી મળી રહે છે. પ્રિય વૈષ્ણવો, મારી જ વાત કરું ને તો અમે નાથ દ્વારા એક વખત દર્શન કરવા ગયા હતા ને, ત્યારે શ્રીનાથજીના હડપચીએ જે હિરલો ઝગમગે છે ને એના સુંદર દર્શન થયા. પછી મનમાં પ્રશ્ન થયો કે આ હીરાની શું ભાવના હશે? આપણે કીર્તનમાં પણ ગાઈએ છીએ ને, હડપચીએ હિરલો ઝગમગે તેના તેજ તણો નહીં પાર. તો આ હડપચીએ ધરેલા હીરાની ભાવના શું હશે? તો તેનો જવાબ પણ મને શિક્ષાપત્રમાંથી મળ્યો. એક વખત શ્રી ઠાકોરજીને અધર સુધા બહાર નીકળી રહી હતી, ત્યારે શ્રી ચંદ્રાવલીજી એ હીરાના સ્વરૂપમાં ત્યાં બેસી ગયા અને અધર સુધા રસનું પાન કર્યું. કારણ કે બધા જીવો આ અધરામૃતના અધિકારી ન હોય એવું શિક્ષાપત્રમાં વર્ણન આવે છે. અને કદાચ મારા ખ્યાલથી બીજા શિક્ષાપત્રમાં આ વર્ણન છે કે જેમાં ઠાકોરજીનો બાલભાવ દર્શાવ્યો છે. બાલભાવ પ્રકટ રૂપે છે અને કિશોર ભાવ ગુપ્ત રૂપે છે. શ્રી સ્વામિનીજી પોતાના મનના મનોરથો ભાવના દ્વારા પ્રકટ કરે છે અને ઠાકોરજીને વિનંતી કરે છે કે હમારો ચિરકાલ કો વિરહ કબ દૂર કરોગે. તેનો પ્રસંગ પણ ખૂબ જ સુંદર રીતે બીજા શિક્ષાપત્રમાં વર્ણવ્યો છે કે જેમાં યશોદાજીને ખૂબ જ કામ હોય છે. એટલે યશોદાજી રાધાજીને કહે છે કે તું આ કાનાને થોડીક વાર બહાર રમવા લઈ જાને, કે જેને કારણે મારે બધું કામ થઈ જાય. એટલે રાધાજી કનૈયાને લઈને વનમાં જાય છે અને જેવા વનમાં પ્રવેશે છે ને કે તરત જ શ્રી ઠાકોરજી કિશોર સ્વરૂપ ધારણ કરી લે છે. અને ત્યારે શ્રી સ્વામિનીજી પણ કિશોર સ્વરૂપે હોય છે અને વિનંતી કરે છે કે હમારો ચિરકાલ કો વિરહ કબ દૂર કરોગે, અને પાનના બીડા આરોગાવે છે. અને ઠાકોરજી એમના ભાવથી પાનના બીડા આરોગે છે. એક પછી એક બીડા આરોગતા જાય છે અને એ પાનના બીડા મુખમાં ભેગા થઈ જાય છે. અને અચાનક શ્રી સ્વામિનીજીને સુધી આવે છે કે અરે, મોડું થઈ ગયું છે, યશોદાજી ખીજાશે. માટે ફરી શ્રી ઠાકોરજી બાલ સ્વરૂપ ધારણ કરે છે અને શ્રી સ્વામિનીજી ઠાકોરજીને યશોદાજી પાસે પધરાવી જાય છે. ત્યારે કિશોર સ્વરૂપે આરોગાવેલા બીડા મુખમાં હતા અને બીડા તો મુખમાં જ છે અને સ્વરૂપ પાછું બાલ ભાવનું ધારણ કરી લીધું છે. એટલે મુખમાં બીડા ભેગા થઈ ગયા એટલે ગાલ એક મોટો લાગે છે. આપણે શ્રીનાથજીના દર્શન કરવા જઈએ ને તો ખૂબ જ ધ્યાનથી દર્શન કરીશું ને તો આપણને શ્રીનાથજીનો એક ગાલ મોટો દેખાશે. આ તેનું કારણ છે કે શ્રી સ્વામિનીજીએ બીડા આરોગાવ્યા હતા અને એ મુખમાં ભરેલા હતા. એટલે આવા રહસ્યો શિક્ષાપત્રમાં છુપાયેલા છે. માટે શિક્ષાપત્રને પુષ્ટિ માર્ગનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. એટલે તો વૈષ્ણવો નિત્ય ભગવદ્ વાર્તાના સત્સંગમાં શિક્ષાપત્રનું મનન વાંચન ચિંતન કરતા હોય છે. અને વધુ ન બની શકે તો ઓછામાં ઓછા 2 શ્લોકોનું પણ ભાવદર્શન કરવું જોઈએ અને સાથે સાથે આત્મચિંતન પણ કરવું જોઈએ. ઓ શ્રીનાથજી, 12મા શિક્ષાપત્રમાં શ્રી સ્વામિનીજીની જલ્પના દર્શાવી છે. આ 12મા શિક્ષાપત્રનો
પાઠ કરવાથી શ્રી ઠાકોરજી સ્વપ્નમાં સાનુભવ જતાવે છે, દર્શન આપે છે. કારણ કે આ શિક્ષાપત્રની શરૂઆતમાં જ છે, દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાદીપ કૃપાનિધે. આ રીતે આ 41 શિક્ષાપત્રો એ 41 રત્નો સમાન છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પ્રિય વૈષ્ણવો, આ શિક્ષાપત્રો એ માત્ર પઠન માટેના પત્રો નથી. આ એક જીવના જગતથી શ્રીજીના ચરણ સુધીના યાત્રાપથ છે. પ્રત્યેક શિક્ષાપત્ર એ એવું લાગે જેમ કે શ્રી હરિરાયજી વ્યક્તિગત રીતે જીવનના કોઈ એક પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા હોય. શ્રદ્ધા, ભક્તિ, આશ્રય, સ્વરૂપ દર્શન, સેવાભાવ, પુષ્ટિ માર્ગના 5 તત્વો, શ્રી ઠાકોરજી, ભક્તિ, કૃપા અને સ્વરૂપનું દિવ્ય વિધાન, આ બધું જ શિક્ષાપત્રમાં દર્શાવવામાં આવ્યું છે. અને એક શાંતિદાયક પ્રવાહની જેમ જે વિષય તમે અન્યત્ર અઘરા લાગતા હોય ને, તે અહીં સુંદરતાથી સરળ ભાષામાં ભક્તિના ભાવ સાથે સમજાવ્યા છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કઈ રીતે કરવો, સેવામાં સાવધાની કઈ રીતે રાખવી, મનની શંકાઓને કઈ રીતે દૂર કરવી, બસ દરેક પ્રશ્નના ઉત્તર અહીં મળી રહે છે. અને એક ભક્ત જ્યારે વિરહમાં તડપે છે ને, ત્યારે શ્રીજીની સાથે કેવા અનુભવ થાય છે, શ્રીનાથજીનો કેવો અનુભવ થાય છે, તે પણ 12મા શિક્ષાપત્રમાં સુંદર રીતે વર્ણવ્યું છે. એટલે તો 12મા શિક્ષાપત્રનો વૈષ્ણવો પાઠ કરતા હોય છે. વહાલા વૈષ્ણવો, આ 41 શિક્ષાપત્રો એ કોઈ માત્ર લેખ નથી. આ તો એવા અક્ષય રત્નો છે જે જીવનના દરેક તબક્કે જીવને પ્રેરણા આપે છે, માર્ગ દર્શાવે છે અને અંતે એને શ્રીજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરાવે છે. ઓ શ્રીનાથજી, શિક્ષાપત્રોમાં વારંવાર જે શબ્દ આવે છે ને કે આશ્રય, તો શ્રી મહાપ્રભુજી કહે છે, અખંડ આશ્રય વિના ભગવત ભક્તિ તટસ્થ થતી નથી. આશ્રય દ્રઢ હોવો જોઈએ. શું માત્ર એક શિષ્ય તરીકે ગુરુને માનવું એ જ આશ્રય છે? આશ્રય એટલે જીવની દરેક અંદર બહારની પ્રવૃત્તિમાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય, એમની આજ્ઞાનું પાલન, એવું દ્રઢ નિશ્ચય જે કોઈ સંજોગે હલતો નથી. શિક્ષાપત્રોમાં આ આશ્રયને સમજાવતા વિવેક અને ધૈર્યનું મહત્વ પણ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે. વિવેક એટલે જે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ કરે. અને વિવેકનો એક અર્થ એ પણ છે કે કોની સાથે કેવું વર્તન કરવું. ધૈર્ય જે ભક્તિને સંકટ, વિઘ્ન, આંતરિક ઘડઘડમાં પણ અડગ રાખે. શ્રી હરિરાયજી સમજાવે છે કે જ્યારે જીવમાં આ 3 તત્વો પ્રવેશી જાય છે ને, ત્યારે દ્રઢ આશ્રય, વિવેક અને ધૈર્ય દ્રઢતાપૂર્વક એને શ્રીજીના સ્વરૂપના ગુણગાન અને શ્રૃંગારની ભાવના સમજાવવા માટે પાત્ર બને છે. અને વાહ, કેવી અલૌકિક રીતે શ્રી ઠાકોરજીના સ્વરૂપની વાત શ્રી હરિરાય મહાપ્રભુજીએ કરી છે. શ્રૃંગાર એટલે ફક્ત વસ્ત્ર કે આભૂષણો નથી, તે પણ સ્વરૂપાત્મક છે. એક એક શ્રૃંગારની, વસ્ત્રોની પણ ખૂબ જ સુંદર ભાવભાવના છે, જે દ્વારા ભક્ત શ્રીજીના સ્વરૂપની મધુરતા અને લાવણ્યમાં તન્મય થઈ જાય છે. અને પુષ્ટિજીવનું કર્તવ્ય શું છે?
તો કહે છે, શુદ્ધ ભાવે નિષ્કામ ભાવે દિન પ્રતિદિન શ્રીનાથજીની સેવામાં રત રહેવું, દાસ ભાવ દ્રઢ રાખવો. હું પ્રભુનો દાસ અને પ્રભુ મારા સ્વામી, એ મનમાં દ્રઢતા રાખવી. ગમે તે થાય, મનમાં એક વાત અચલ રહેવી જોઈએ. કઈ વાત? તો કહે છે, મારું જીવન, ધ્યાન આપજો હો, મારું જીવન શ્રીનાથજી માટે છે. ઓ શ્રીનાથજી, મારી શ્વાસોના ધબકારા પણ એમની સેવા માટે છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આ રીતે શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના દરેક તત્વોને આવરી લીધા છે. માટે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે આમાંથી આપને કયો પ્રકાર સૌથી વધુ ગમે છે. કારણ કે શિક્ષાપત્રમાં સત્સંગનું મહત્વ, અન્યાશ્રય કોને કહેવાય, અન્યાશ્રયથી કેમ બચવું, દુસંગ કોને કહેવાય, આ બધા વિશે ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે. અને શિક્ષાપત્રોની વાતમાં જ્યાં ભાવ ઊંડા થાય છે ને, ત્યાં સંદેશ અદ્ભુત મળે છે. અને આજનો સંદેશ છે સત્સંગ. શિક્ષાપત્રમાં કહે છે કે જે જીવને શ્રીનાથજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થયો છે, એ પણ સત્સંગ દ્વારા એ શ્રીનાથજીમાં સ્વરૂપની આસક્તિ થાય છે. વૈષ્ણવો સાથે જેમના જીવનમાં શ્રદ્ધા છે, શાંતિ છે, અને શબ્દોમાં નહીં પણ વર્તનમાં શ્રીનાથજીનો પરિચય મળે છે. જેવો સંગ એવો રંગ. માટે શ્રી હરિરાયજી સમજાવે છે કે મિથ્યા દ્રષ્ટિ, ખોટી ગોસિપ કે દુર્ભાવનાવાળા લોકોનો સંગ ન કરવો, એટલે કે અસદાલાપનો ત્યાગ કરવો. કારણ કે એવા સંગથી ભક્તિ ઓછી નહીં પડે, પણ શ્રદ્ધાનું મૂળ સુકાઈ જશે. કારણ કે અન્યાશ્રય મહાબાધક છે. આ શબ્દો નિર્મળ છે અને ઊંડા પ્રેમ ભર્યા છે. શિક્ષાપત્ર સ્પષ્ટ કરે છે કે જે જીવ અન્યાશ્રય કરે છે તો તે પ્રભુથી ખૂબ જ દૂર થઈ જાય છે. શ્રીનાથજી તો આપણા હૃદયમાં બિરાજવા તત્પર છે, પણ એ હૃદય રૂપી સિંહાસન પહેલા શુદ્ધ થવું જોઈએ. અને એ શુદ્ધિ ક્યાંથી આવે? ત્યારે શિક્ષાપત્ર આપણને પોતાનો જ પરિચય કરાવે છે. આપનામાં છુપાયેલા દોષો બતાવે છે. અહંકાર, ઈર્ષા, ક્રોધ, મદ, મત્સરતા, લાલચ, આ બધું દોષો છે, જેના કારણે શ્રીનાથજીની અનુકંપા આપણે સમજી શકતા નથી. એટલે શિક્ષાપત્ર કહે છે કે આંતરિક શુદ્ધિ એ ભક્તિથી થાય છે, સેવાથી થાય છે, સત્સંગથી થાય છે, સ્મરણથી થાય છે અને શ્રદ્ધાના સંયમથી થાય છે. જ્યારે જીવ ભીતરથી અલ્પ અહંકાર પણ છોડે, જ્યારે તે શ્રીજીને સર્વસ્વ માને, ત્યારે જ પ્રભુ તેની અંદરથી બોલવા લાગે. એટલે ઠાકોરજી આપણી સાથે વાતો કરે છે, આપણે એની બોલીને સમજવાનું છે. અને હા, શ્રી ઠાકોરજીની સેવા બાલભાવથી કરવી જોઈએ, તેમજ સ્મરણ અને ચિંતન કિશોર ભાવથી કરવા જોઈએ. તે વિશે પણ ખૂબ જ સુંદર રીતે શિક્ષાપત્રમાં સમજાવ્યું છે. વૈષ્ણવોનું મહત્વ શું છે, ભગવદીય કોને કહેવાય, તે વિષય પણ ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. શ્રી ઠાકોરજીની સેવા અને સ્મરણની ભાવના વૈષ્ણવોનું કર્તવ્ય. ભગવદીય કોને કહેવાય, વૈષ્ણવના મુખ્ય કર્તવ્યો. 41મા શિક્ષાપત્ર પછી આવતા ભાવ સ્વરૂપ નિરૂપણમાં પણ ખૂબ જ સુંદર ભાવ દર્શાવ્યો છે. પ્રિય રસિકજનો, પુષ્ટિ માર્ગ એ માત્ર નિયમોનો પથ નથી,
એ તો ભાવનાનો દરિયો છે અને એ ભાવનાઓ પણ અનેક પ્રકારની છે. ક્યારેક બાલભાવ તો ક્યારેક કિશોર ભાવ. શિક્ષાપત્રોમાં શ્રી હરિરાયજી સમજાવે છે કે સેવા બાલભાવથી કરવી જોઈએ અને સ્મરણ કિશોર ભાવથી કરવું જોઈએ. શ્રી ઠાકોરજીને આપણે બાળક માનીએ એટલે કે નિર્દોષ, નિર્મલ, તો આપણે એને માટે બધું કરીએ પણ એની પાસેથી કશું માંગવાની અપેક્ષા ન રાખીએ. જે રીતે માતા પિતા પોતાના બાળકને માટે થાક્યા હોય છતાં ભોજન બનાવે, બધું જ કરે અને તે પણ હોશે હોશે અને ક્યારેય એવો ભાવ ન રાખે કે તેના બદલામાં મને શું મળશે. માટે શ્રી ઠાકોરજીને મારા નંદલાલ, મારા લાલજી, મારા સર્વસ્વ સમજીને સેવા કરવી. કોઈ પુણ્ય કે મુક્તિના ભાવથી નહીં, પણ શુદ્ધ પ્રેમથી. એ જ સાચી બાલભાવની ભાવના છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે સેવાનો મર્મ બાલભાવ, કિશોર ભાવ અને તત્સુખની ભાવના છે. સેવા એ માત્ર નિયમોનું પાલન નથી. સેવા એ તો હૃદયનો પ્રવાહ છે. સેવા ક્રિયાવત ન થવી જોઈએ, ભાવપૂર્વક થવી જોઈએ. જેમાં શ્રીનાથજી માટે પુષ્ટિજીવ બધું જ કરવા તૈયાર હોય છે. શિક્ષાપત્રો આપણને ફક્ત ભક્તિ કરવાનું નથી કહેતા. ભક્તિ કોને કહેવાય? જે સેવા કરે અને તે પણ પ્રેમથી કરે તેને ભક્તિ કહેવાય, અને એ પણ બાલભાવથી સેવા. શ્રીનાથજીને આપણે પોતાના દેવ માનીને નહીં, પરંતુ એક બાળક માનીને સેવા કરવાની છે. તત્સુખનો વિચાર કરવાનો છે. અને જ્યારે ચિંતન કરીએ ત્યારે કિશોર ભાવના સ્વરૂપમાં આપણે શ્રીનાથજીનું ચિંતન કરવાનું છે. એટલે સેવામાં બાલ ભાવ અને સ્મરણમાં કિશોર ભાવ. અને દરેક કાર્યનું મૂળ છે તત્સુખની ભાવના. હું શું કરું કે મારા શ્રીનાથજી પ્રસન્ન થાય? કઈ રીતે લાડ લડાવું કે મારા વિના એમને ચાલે નહીં? એમ ભાવના, એવી ભાવના પુષ્ટિજીવની હોવી જોઈએ. જ્યાં ભગવાન ભોગ લે છે પણ ભક્તને મળે છે અહોભાવનું સુખ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આ રીતે આપણે શિક્ષાપત્રને પુષ્ટિ માર્ગનું પ્રવેશ દ્વાર કહ્યું છે. અને તે પણ એટલે કે દરેક તત્વોને અહીં આવરી લીધા છે. માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને કયું શિક્ષાપત્ર સૌથી વધુ ગમે છે, અને શું આપ શિક્ષાપત્ર વિશે વધુ જાણવા માંગો છો કે બધા પુસ્તકો વિશે આ રીતે પ્રસ્તાવના રૂપે સમજવા માંગો છો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ